તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા કોઓપરેટિવ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા ભાવપૂર્વક યોજાઈ, જેમાં બેંકની નોંધપાત્ર પ્રગતિ અને નફાકારક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। બેંકના ચેરમેન હરદેવસિંહ પરમારે સભામાં જણાવ્યું કે આ વર્ષે બેંકે 10.45 કરોડ રૂપિયાનો નફો કર્યો છે, જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે। ઉલ્લેખનીય છે કે બેંક દ્વારા પ્રથમ વખત શેરધારકો માટે 10% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। સહકારી આંદોલનને વધુ બળ આપશે। સભામાં સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે કાર્યરત તમામ નફો કરતી મંડળીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આ સિદ્ધિએ સુરેન્દ્રનગર સહકારી બેંકને રાજ્યમાં એક મજબૂત અને વિશ્વસનીય સંસ્થા તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગથિયું સાબિત કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા તેમજ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજની આ બેઠક મળવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લા બેંક વર્ષો પહેલા ખોટ કરતી બેંક હતી। તે બેંક આજ 67 વર્ષની સ્થાપના પછી પ્રથમવાર બેંકના ઇતિહાસમાં 10 કરોડ કરતાં પણ વધારે નફો કરેલો। આ બેંકે 1982ની અંદર 3% જેવું ડિવિડન્ડ વેચેલ। ત્યાર પછીના 43 વર્ષની અંદર આજ સુધી કોઈ ડિવિડન્ડ વેચવામાં આવેલ નથી। આજની અમારી આ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગની અંદર 10 કરોડના નફામાંથી 10% ડિવિડન્ડ એટલે 3 કરોડ ને 74 લાખ જેવું ડિવિડન્ડ સભાસદોના શેર ઉપર મળવાનું। બેંક આગામી સમયમાં જે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે તેને સંપૂર્ણપણે પાલન કરી એક પણ વાયોલન્સ કરવામાં નથી આવ્યું। આગામી વર્ષની અંદર બેંક આથી પણ ડબલ નફો પ્રાપ્ત કરે તેના માટે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર આજથી મક્કમ છે અને આવતી સાધારણ સભાની અંદર આ નફો ડબલ હોય તેવી અમે આશા રાખીએ।